રોજ નાના નાના પરંતુ સતત પગલાં ભરવા પડે છે જાન્યુઆરીમાં જ્યારે અમે લોકોએ પાયો મૂકવાનો એટલે શરૂઆત કરી, ફેબ્રુઆરીમાં બતાવી દીધું કે કન્સિસ્ટન્સી શું કરી શકે છે, કેવી રીતે આ સફળતા નસીબ નહોતું, આ અમારું વિશ્વાસ હતો, આ અમારી મહેનત હતી અને દરરોજ શો અપ થવાની એક કે એક આદત હતી પરિણામ માટે. 155 જાન્યુઆરીમાં, 244 એટલે 244 અમે લોકો ફેબ્રુઆરીમાં. એટલે આ સફર માત્ર અમે બતાવ્યું છે કે કમિટમેન્ટનો પુરાવો, સાચી મેન્ટરશીપ, ક્લિયર ડાયરેક્શન અને સ્ટ્રોંગ સિસ્ટમ સાથે અમે રિઝલ્ટ આપવાનું જે કે કોઈ જ રોકી ના શકે એવા રિઝલ્ટ અમે લોકોએ આપ્યા છે. હવે માર્ચનો મહિનો આવ્યો છે, 1 તારીખ છે. વધુ મહેનત સાથે અને વધુ ગ્રોથની સાથે, થિંક આઉટ ઓફ ધી બોક્સની સાથે અમે લોકો અમારી નવી કે નવા સ્ટ્રેટેજીસ, નવી વિચારસરણી, નવી એનર્જી અને મોટા વિઝન સાથે. યસ, જો તમે પણ આવા તમારા બદલાવ જીવનમાં ઈચ્છતા હોય અને જો તમને પણ કાંઈ એવા નિર્ણય લેવો હોય જ્યાં કન્સિસ્ટન્સીની પસંદ કરવી હોય કે ગાઈડન્સની પસંદ કરવી હોય કે ગ્રોથની પસંદ કરવી હોય, લર્ન ઓન અને ગ્રો કેવી રીતે કરવાનું છે, કારણ કે સફળતા રાહ નથી જોતી, તે તમને મળે છે ત્યારે જ જ્યારે તમે દરરોજ આગળ વધો છો. તો એ બધી ઇન્ફોર્મેશન મેળવવા માટે તમે ક્યાં જશો? તો હું દીપ્તિ નંદુ, USA બોસ્ટનથી, ઓરિજિનલી ફ્રોમ મુંબઈ, જૈન પરિવારથી છું અને તમારે ફક્ત રજિસ્ટર કરવાનું છે www.diptinandu.com અને ત્યારે પછી આપણે કે કોન્વર્સેશન કરશું. સો સ્ટે ટ્યુન ફોર માય નેક્સ્ટ વિડીયો. બાય.